ઘણા ખરા અગરબત્તી કરીને મન મનાઈ લે છે, એથી આગળ વધીને ઘણા ખરા નારિયેળ વધેરીને મન મનાઈ લે છે, એથી આગળ વધીને કંઈક ભોગ આપીને મન મનાવે છે, ઘણા ખરા નિવેદ આપીને મન મનાવે છે. ફક્ત ને ફક્ત માથાકૂટ મનમાં પડી છે, વ્યામ પણ મનમાં જ બેઠા છે અને મનમાં હિત કાઢવાના છે. શેમાં કાઢવાના છે? મનમાં હિત કાઢવાના છે. મન જો માની જાય આ બધી માથાકૂટ મનમાં પેઠી. હા, એક વખત એક મિયા લોટો લે અને રોડ ઉપર ગયા. એક જગ્યાએ જઈને એમને બેસવું, બેસતા બેસતા આમથી કોચેડું આવ્યું તે એમણે તરીએ થઈને નીકળી ગયું. પેઠું એ જોયું પણ પાછળ નીકળી ગયું ના જોયું. મિયાને ફીટ થઈ ગયું 100% કોચીડા સાલા અંદર ઘૂસ ગયા. નક્કી થઈ ગયું સાલા કોચીડા અંદર ઘૂસ ગયા. ઘેર આયા, બે ચેનમાં રહેવા લાગ્યા. એમને એમ નક્કી થઈ ગયું સાલું કોચીડા અંદર ઘૂસ ગયા. બન મોનું ના મોનું કંઈક માથાકૂટ થઈ. દિવસે વધતા જે આ સમય થતો ગયો, જેમ જેમ સમય જાય એમ હમણાં મનની અંદર એવું ભરાઈ ગયું વાત નીકળે નહીં. ખાવાનું એમને ઘેરથી ઘરવાળીએ કાઢિયાલ્યું, ખાધું નહીં. શ્વાસ પડે પણ ખાધું નહીં. ખાટલા મૂંઘે નહીં. બેઠા બેઠા વિચાર કરે, ના બેહી રહેવાય એટલે હરફર કરે. ઘરના પરિવારે વિચાર્યું કે અમને થયું હે શું? કોડું ચાલીને પૂછ્યું કે તમને શું થયું છે? કે કશું નહીં કહે. કે નાના કશુંક તો થયું છે પણ કશું ને એનો જવાબ ના આપે. લગભગ એવું કહેવાય છે 8-10 દિવસના વણો વીતી ગયો, ખાવાનું બંધ થઈ ગયું, શરીર ગળતું જાય છે. અનેક સગાવાલા, બધાય સગાવાલા આયા, બધાય આવીને પૂછવા લાગ્યા કે તમને થયું છે શું? પણ જવાબ આપે નહીં. આ પ્રશ્ન એવો પાછો કોઈને કહેવાય નહીં. કહેવાય? હા, આ વાત એવી છે. જોજો 99.99% લોકો કંઈક વાતો એવી છે હજુ મનમાં લેન ફરશે. કોઈને કહે તો હાલ એનો રસ્તો થઈ જાય, પણ દીવો અગરબત્તી નારિયેળ હેડ્યું છે એટલે આ મુદ્દા ન્યાકરતા નહીં. હાલ નીકળી જાય યાર. તમને શું વળગ્યું છે, શું થયું છે, કઈથી કોને ગાલ્યાલ્યું છે, બધું નીકળી જાય. પણ આ વિદ્યા એવી છે, વૈદ, વકીલ અને ગુરુ. કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો વકીલ આગળ તમે ઊંધું કર્યું હોય તોય તમારે છુપાવાય નહીં. તમારે વકીલને કહેવું પડ્યું મેં આ જગ્યાએ ઊંધું કરેલું છે, એટલે વકીલ કે કશો હતો નહીં, ઊંધું કર્યું છે ને એનું છતું કરતો આપણને આવડે છે એટલે દેવા કારા કોટ પહેરે છે. કારાનો ધોરણ કારો એમને કરતો આવડે. એટલે એમની આગળ કોઈ પણ મુદ્દો છુપાવાય નહીં. જો કેસ જીતવો હોય તો ઊંધું કર્યું હોય તમારે કહેવાનું કે આ જગ્યાએ ઊંધું કરેલું છે, હું ધોન રાખજો આપણો મુદ્દો. ત્યાં હોમાં વારો આવે એટલે તમારે અહીં કંઈક પાછો મુદ્દો ઉઠાવવાનો. વૈદ એટલે ડોક્ટર. તમને જે કંઈક બીમારી થઈ હોય તમારા ડોક્ટર પાસે અંગતમાં અંગત બીમારી હોય તો ડોક્ટરને પહેલા કહી દેવાની. પછી ગોળીઓ ગરાવે, 10 દાડા પછી જાઓ તાર સારું તોય ફેર ના પડે તાર પેલા ડોક્ટરને કોક ડોક્ટર સારું આવું થાય તાર આ પહેલે દાડા આવ્યો હતો 10 દાડા મટી ગયું હોય. પણ વકીલ અને વૈદ અને એક આપણા સદગુરુ કે એક ગુરુની આગળ આપણા જીવનનો કોઈ પણ મુદ્દો છુપાવવો નહીં. અને એટલે જ કહ્યું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. તોરલે જાડેજાને આ વાત કહી હતી કે તે જે પાપ કર્યા છે એનું પ્રકાશમાન કરી. એટલે આ ત્રણની આગળ અંગતમાં અંગત વાત હોય તો ક્યારે છુપાવી નહીં જો કલ્યાણ કરવું હોય તો. એટલે મનની અંદર જે કંઈક માથાકૂટ છે, આ બધી પડેલી મનમાં માથાકૂટ છે, બધાય કહેવા લાગ્યા કે કઈ શું થયું છે, શું થયું, પણ એનો જવાબ આપે નહીં. અને ના કહેવાય કે ના સેવાય. આવા અમુક બાબતો એવી છે મહી પહેરી જાય ને એટલે મહી ના દરદ થતું હોય તોય થાય. આ એક જાતનું વિજ્ઞાન છે. પાછું એક જાતનું એવું વિજ્ઞાન છે. ભણેલા ગણેલા ને ખબર પડે આ બાબત. એક વિજ્ઞાન એવું છે ને, વિજ્ઞાન તમારે મારી નાખે માણસ. ધીરે 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 શરીર ગળતું જવા લાગ્યું, હુકાવા લાગ્યો. ફરતા ફરતા એમના મુર્શિદ, એમના કોઈ ગુરુ હોય, એમના મુર્શિદ એટલે એમના ગુરુ મહારાજ. ફરતા 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 એ આયા, જેમને ફકીર કે, એમને ગુરુ મહારાજ કે, એમના મુર્શિદ કે.
એવા ફરતા ફરતા એક દિવસ આયા, અલ્લાહ તાલાનું નામ લઈને આયા, અલ્લાહ તાલાનું નામ લેતા લેતા આયા. આઈને એના પરિવારે જોયું તો આપણા મુર્શિદ આપણા ગુરુ મહારાજ આયા છે. બધોય પરિવાર હોમો ગયો, વધાઈને લાયા. આ આઈને બેહાડીને મને એક રકાબી ચા પીને પછી મુદ્દો બતાવ્યો કે અમારો અને આવું થયું એવું છે. તા કે હા. એકાંતમાં લઈ જઈને એને પૂછ્યું, એના મુર્શિદ એના ગુરુ મહારાજે પૂછ્યું શું થયું છે તને એ કે. એટલે હવે તો ગુરુ આયા એટલે વાત છુપાવાય. એટલે એને અત્યાર લગીને જે મૌન ધારણ કર્યું હતું એ મુર્શિદ ગુરુ મહારાજની પાસે બે હાથ જોડીને કહ્યું, બાપુ આવો બનાવ બન્યો છે. ઓહો હો એવું છે? તો કે હા. અરે અભી નિકાલ દેતે હૈ કે वो तो अभी निकल जाएगा. ऐसा था कि हाँ. कैसे निकले? कि चलो तुम गए थे कई जगह पर गया था. तो क्या जगह बता કે હેડો આપણે બે હેડે બે જણા જતા 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 ગુરુ મહારાજે કોચેડું રસ્તામાં જોયું, જાલીને જબ્બામ ગાલી દીધું. ગાલીને જબ્બામ ગાલીને પેલાને કહ્યું કઈ જગ્યાએ બેઠો તો? તા જગ્યાએ આ જગ્યાએ બેઠો તો. બેસ કે છે એ બેહવા ગયો કોચેડું છોડ્યું. नेकरी जो साला निकला 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 ये गया. हाँ साला के ये घुस गया था. પેલા અમને એકલા આવું થયું છે એવું નહીં, અહીં 99.99% લોકોને આવું જ થયું છે.